પ્રભુનો આશીર્વાદ ગણાતા પ્રસાદનો કોઈ હથિયાર તરીકે ઉપયોગ કરે તો? જી હા, આવું બન્યું છે સુરતમાં, જ્યાં ઉત્તરાયણમાં પાડોશીના આખા પરિવારને પતાવી દેવા માટે થઈને પ્રસાદમાં ઝેર ભેળવી દીધું. પણ કહેવાય છે ને કે ખાડો ખોદે તે પહેલા એમાં પડે. પરિવારના જે સભ્યોએ પ્રસાદ આરોગ્યો એ તો થોડીક સારવાર પછી સાજા થઈ ગયા, પરંતુ પ્રસાદમાં ઝેર ભેળવનાર મહિલાને જેલમાં જવાનો વારો આવ્યો છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર મંદિરમાં દેવી દેવતાઓ સમક્ષ માથું નમાવી આશીર્વાદ મેળવ્યા બાદ શ્રદ્ધાળુઓ હોંશે હોંશે પ્રસાદ આરોગ્ય છે, તો બીજી તરફ મોટાભાગના પરિવારોમાં ઘરે પૂજા બાદ પ્રસાદનું વિતરણ કરવાની પરંપરા છે. આસ્થાની સાથે જોડાયેલી વસ્તુ પ્રસાદને ભાગ્યે કોઈ વ્યક્તિ લેવાનું ટાળે. જોકે ડાયમંડ સિટી સુરતમાં શ્રદ્ધાના પાયા ડગમગાવી દેનારા ચોંકાવનારા કેસને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો. સુરતના ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારની વસ્તી ધરાવતા ઉત્તરાયણના શાલિગ્રામ હાઇટ્સમાં ઘરની બહાર લટકતી બુંદીના લાડુ ભરેલી થેલીને કોઈએ પ્રસાદ રાખ્યો હોવાનું સમજી મોભી ગોરધનભાઈ ઘરમાં લાવ્યા. આ પ્રસાદના લાડુ પરિવારના મોભી ગોરધનભાઈ અને પુત્રવધુ બંનેએ ખાધા, જે બાદ ફૂડ પોઈઝનિંગ થતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અંદાજે 3 દિવસની સારવાર બાદ ગોરધનભાઈ અને કિરણ ડોડા સાજા થઈને પરત ફર્યા. આ બુંદીના લાડુની પ્રસાદી તપાસતા તેમાંથી નાની ગોળીઓ મળી. આ ઝેરી પ્રસાદ મુદ્દે કિરણ ડોંડાએ પાડોશીની સામે શંકાની સોય તાણી. આ નિવેદન તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ઉત્તરાયણ પોલીસે કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરી. પાડોશી ઉષા નાકરાણી પોલીસની આકરી પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા અને પોતે જ પ્રસાદમાં ગેનની ગોળીઓ મિલાવી હોવાની કબૂલાત બાદ ઉત્તરાયણ પોલીસે ઉષા નાકરાણીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી. આરોપી મહિલા ઉષા નાકરાણીના દીકરાએ પીડિત પરિવારમાં જર્મનીમાં અભ્યાસ કરતા દીકરાને ધમકાવ્યો હોવાની વિગતો સામે આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે માત્ર ગેનની ટીકડીઓ મિલાવી હતી, જો બીજી દવા મિલાવી હોત તો બધું પૂરું થઈ ગયું હોત. આ ધમકી અંગે પણ પોલીસે પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ સ્થળ પર પહોંચે છે અને જે છે એ જાણવાજોગ દાખલ કરે છે અને આ કામે જે મીઠાઈનું સેમ્પલ છે પ્રસાદીનું એ પણ હસ્તગત કરે છે અને બીજી જે ટેકનિકલ એનાલિસિસ છે એની મદદથી પણ પોલીસ જે છે એ તપાસ ચલાવે છે. તપાસની અંદર કેટલાક શંકાસ્પદ લોકો જે છે એ સામે પોલીસની સામે આવે છે. ફરિયાદી પણ એક બાબતે જે છે એ શંકા વ્યક્ત કરે છે પોતાના પાડોશીની સામે અને સીસીટીવી કેમેરાને પણ ચેક કરવામાં આવે છે. ફરિયાદીની ઘરે જે સેમ્પલ હતું, જે પ્રસાદી લેવાથી જે બીમાર થયા છે, એ જ સેમ્પલ એમના પડોશમાં રહેતા જે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી છે એ પણ શાલિગ્રામ સ્ટેટસ ખાતે જ રહી છે, એમના ઘરમાંથી પણ મળી આવે છે. આ શંકાસ્પદ વસ્તુ છે એટલે એ નમૂનો પણ એફએસએલ ખાતે જે છે એ સેમ્પલિંગ માટે જે છે મોકલવામાં આવે છે. ત્યારબાદ આ કામે જે ઉષાબેનનું નિવેદન લેવામાં આવે છે તો એ પૂછપરછની અંદર એ પોતાની આ જે ગુનો છે એ સ્વીકાર કરે છે. હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફરેલા પુત્રવધુ કિરણ ડોંડાએ બે પરિવારની વચ્ચે વિવાદનું મૂળ પાડોશીની દીકરી હોવાનું જણાવ્યું હતું. પાડોશીની દીકરીએ ભાગીને લગ્ન કર્યા તેનો ખાર રાખીને સમગ્ર પરિવારને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર ઉષા નાકરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે વૃદ્ધ અને તેમના પુત્રવધુને હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા અપ્રિય ઘટના બનતી નિવારી શકાઈ છે. ઉત્તરાયણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કિરણ ડોંડાએ દીકરી ભાગી ગયાનો ખાર રાખી ગેનની ટીકડીઓ પ્રસાદમાં મિલાવી હોવાની વાત સાચી સાબિત થઈ છે. કે એમની જે દીકરી છે એમણે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કરી લીધા હોય તો એમનું એવું માનવું હતું કે આ જે સામેનો જે પરિવાર છે, જે ફરિયાદીનો પરિવાર, એમનો આમની પાછળ હાથ છે અને એમનું મન દુઃખ રાખી અને એમણે જે છે એ આ પ્રસાદીના જે લાડવા હતા એની અંદર જે ઊંઘની જે ગોળીઓ છે એ ભેળવી અને એમના જે ફરિયાદી છે એમના ઘરના દરવાજા આગળ મૂકેલ હતી. તો આ કામે અત્યારે જે આરોપી છે એમના પાડોશી છે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી, એમની કાયદેસરની કાર્યવાહી છે એમની સામે કરવામાં આવી રહી છે અને જે ઉત્તરાયણ પોલીસે જે છે એ તાત્કાલિક આ ગુનાના કામે
પોતાના તપાસની ટીમ છે એને એક્ટિવ કરી અને આ ગુનાનો જે છે એ ભેદ અત્યારે ઉકેલી નાખેલો છે. પ્રભુની પ્રસાદી આરોગવાથી જીવનું જોખમ સર્જાઈ શકે એ વાત આમ તો પહેલી નજરે કોઈને માન્યામાં ન આવે, પરંતુ અંગત અદાવતનું વેર રાખીને પ્રસાદમાં ઝેર આપવાનું ષડયંત્ર હવે ઉઘાડું પડી ચૂક્યું છે. આ ગુનામાં ઉષા નાકરાણીને તેના પરિવારના અન્ય કોઈ સભ્યોએ મદદ કરી હોવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તરાયણ પોલીસે ઉષા નાકરાણી સામે વધુ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત સામૂહિક હત્યાના ષડયંત્રમાં અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.